નમસ્કાર મિત્રો, ટેકનિકલ ગુજુમાં તમારું સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે કે આપણે ફ્રીમાં રિયલ સબસ્ક્રાઈબર કેવી રીતના વધારવા. તો ઘણા બધી નવા યુટ્યુબર એવા છે કે જેને 3-4 મહિનાથી યુટ્યુબની અંદર કામ કરે છે, તો એ છતાં એના ચેનલમાં સબસ્ક્રાઈબર નથી વધતા. તો આજે હું તમને એક ટિપ્સ તમે અપનાવો ને તમારા ચેનલમાં સબસ્ક્રાઈબર વધારો. અને મિત્રો, આપણા ચેનલની અંદર દર રવિવારે ફ્રી પ્રમોશન કરીએ છીએ. જે લકી વિનર હશે એનું આપણા ચેનલની અંદર ફ્રી પ્રમોશન કરવામાં આવશે. તો તમારે જો ફ્રીમાં પ્રમોશન કરવું હોય તો મારા ચેનલને આજથી લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને સારી એવી કમેન્ટ કરો. જેની કમેન્ટ સારી હશે એને હું લકી વિનરમાં ફ્રી પ્રમોશન કરી આપી. અને આ વિડીયો તમને સારો લાગે તો મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો મિત્રો, આપણે મોબાઈલના વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જવાનું છે. ત્યાં સર્ચ કરવાનું છે mystoolstroven.com YouTube. તે સર્ચ કરો. પછી ત્યાં તમારે તમારા ચેનલની લિંક નાખવાની રહેશે. મતલબ લિંક તમારે અહીંયા છે ને સપોર્ટ નહીં કરે, એટલા માટે તમારે ત્યાં તમારે જે ચેનલની આઈડી હોય ને તે તમારે અહીંયા લિંક કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાની છે. તમારા ચેનલની આઈડી કેવી રીતના તમારે ક્યાંથી લેવાની છે એ પણ હું તમને આ વિડીયોમાં દર્શાવીશ. તો તમારે સૌથી પહેલાં તમારા યુટ્યુબની અંદર એવું જવાનું છે. યુટ્યુબની અંદરમાં જઈને તમારી જે ચેનલની લિંક છે એને ચેનલની લિંકને કોપી કરવાની છે. કોપી કરીને પછી ગૂગલ ઉપર જવાનું છે. ગૂગલ ઉપર જઈને લખવાનું છે યુટ્યુબ ચેનલ આઈડી. યુટ્યુબ ચેનલ આઈડી લખશો તો એમાં બીજા નંબરનું આવશે યુટ્યુબ ચેનલ આઈડી ફાઇન્ડ. તેમાં જઈને તમારે તમારી લિંકને પેસ્ટ કરી દેવાની છે. પેસ્ટ કરીને નીચે આવશો તો અહીંયા આપણે કેપ્ચા આવશે ને, એ કેપ્ચા તમારે પૂરા કરીને આપણે ગેટ યુટ્યુબ ચેનલ આઈડી છે તેમાં ક્લિક કરી દેવાની છે. આ નીચે તમે મિત્રો જોઈ શકો છો કે તમારી ચેનલની આઈડી બનીને આવી ગઈ છે. તો એ ચેનલની આઈડી તમારે કોપી કરી લેવાની છે અહીંથી. જો મિત્રો, આ હું કોપી કરું છું. એન્ટર ચેનલ આઈડી બતાવશે, ત્યાં તમારે તમારી જે આઈડી તમે જે કોપી કરેલી હતી ને એ પેસ્ટ કરી દેવાની છે. પેસ્ટ કરશો તો તમારી આખી પ્રોફાઇલ ખુલી જશે. ડેઈલી બોનસ પણ મળશે. 20 પોઈન્ટ છે, 40 પોઈન્ટ છે, 100 પોઈન્ટ, એવી રીતના તમારે ડેઈલીનું બોનસ પણ તમને મળશે. તો આપણે આમાં પહેલાં બીજા સ્ટેપ ઉપર જવાનું છે. સ્ટેપ નંબર 2 ઉપર જવાનું છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો કે અહીંથી તમે યુટ્યુબ વિડીયો લાઈક પણ વધારી શકો છો અને યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર પણ ફ્રીમાં વધારી શકો છો. અહીં આપણે ચેનલની લિંક ઓટોમેટિક આવી જશે. અહીં તમારે જેટલા સબસ્ક્રાઈબર વધારવા હોય એટલા તમે અહીંથી સબસ્ક્રાઈબર અને લાઈક અને વ્યૂ વધારી શકો છો. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો તમારે 1 સબસ્ક્રાઈબર વધારવું હોય ને તો તમારે અહીંયા 2 ક્રેડિટ તમારા એકાઉન્ટની અંદર હોવું જોઈએ. તો આમાં તમે ક્રેડિટ ક્યાંથી લેશો એ પણ હું તમને આગળ કહું છું કેવી રીતના તમારે ક્રેડિટ લેવાનું છે. આમાં ક્રેડિટ લેવાનું પણ સાવ સિમ્પલ છે. હા, તો મિત્રો, આપણે ક્રેડિટ લેવા માટે સ્ટેપ નંબર 1 ઉપર જવાનું છે. સ્ટેપ નંબર 1 તેમાં જવાનું છે. તેમાં આપણે અર્ન ક્રેડિટ છે તેની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારા અહીંયા તમારો ટાસ્ક આવી જશે કે તમારે અહીંયા એક ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમને 2 ક્રેડિટ આપવામાં આવશે. તો તમને આમાં બતાવું કે કેવી રીતના આપણે સબસ્ક્રાઈબ કરવું. સબસ્ક્રાઈબ લખી ગયેલ છે તેની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ફ્રેશ આવશે. તેમાં ક્લિક કરશો તો જો આ સીધું ડાયરેક્ટ તમને યુટ્યુબની અંદર લઈ જવામાં આવશે. મતલબ આમાં રિયલ સબસ્ક્રાઈબર આવે છે. કેમ કે જો આ ભાઈએ આમાં તેની ચેનલની લિંક જનરેટ કરીને આમાં મૂકેલી છે. તો તેની આમાં શું કહેવાય કે સબસ્ક્રાઈબર વધારવા માટે કોઈને મતલબ જે ટાસ્ક છે તે એડ કરેલ છે. તો આપણે આ સબસ્ક્રાઈબ કરી લીધો. હવે આ સબસ્ક્રાઈબર છે ને એ રિયલ છે. કેમ કે આપણે ડાયરેક્ટ યુટ્યુબની અંદર આવેલા છે. યુટ્યુબની અંદર આવીને આપણે તે ભાઈને આપણે સબસ્ક્રાઈબ કરી ગયેલ છે. બોટ મતલબ અત્યારે છે ને વધારે બોટ સબસ્ક્રાઈબર આવી જાય છે. આમાં એવી રીતના બોટ સબસ્ક્રાઈબર નહીં આવે. આવશે રિયલ સબસ્ક્રાઈબર આવશે. આપણે સબસ્ક્રાઈબ કર્યો પાછા જઈને સાઈડ ઉપર વહી જશો. હવે આ તમે જો મારા 2 ક્રેડિટ આવી ગયા છે. આમાં જો આ બીજું એક લાઈકનું આવેલું છે. આમાં આપણે લાઈક કરશું તો આપણે એક પોઈન્ટ મળશે. મતલબ 1 ક્રેડિટ આપણે આપવામાં આવશે.
ને જો સબસ્ક્રાઇબ કરો ને તમે તો 2 ક્રેડિટ આપે. હવે પાછું આપણે બેક વયું જવાનું છે. આ જોઈ શકો છો તમે, આપણે 3 ક્રેડિટ થઈ ગયેલા છે. પાછું આપણે એવી રીતના કરીશું, તમને લાઈવ બતાવી દઉં કે આમાં સબસ્ક્રાઇબ કેવી રીતના આવે. ને મારે હું તમને લાઈવ બતાવીશ કે મારી અંદર આમાંથી સબસ્ક્રાઇબ મારા ચેનલની અંદર આવેલ છે. હા તો મિત્રો તમે આમાં જોઈ શકો છો, જેનું ચેનલ મોનેટાઇઝ થઈ ગયેલ છે એ વ્યક્તિ પાસેથી તેના ચેનલ ઉપર મતલબ એના વિડીયો ઉપર લાઈક અને વ્યૂ વધારે મતલબ પૈસા ઇન્કમ કરે છે આમાંથી. 10 ક્રેડિટ મારી પ્રોફાઇલ ઉપર એડ થઈ ગયા છે. તો હવે હું તમને બતાવું કે કેવી રીતના આમાં આપણે સબસ્ક્રાઇબર વધારવા. હા તો આપણે સ્ટેપ નંબર બીજા ઉપર જવાનું છે, બૂસ્ટ પ્રોફાઇલ ઉપર. જો આપણે આવી ગયા છે આમાં, પછી આપણે બીજા સબસ્ક્રાઇબર ઉપર વયું જવાનું છે અને અહીંયા આપણે 5 સબસ્ક્રાઇબર એડ કરી લઈશું. જો અહીં 10 કોઈન આવી ગયા છે તો હવે આપણે એડ પ્રમોટમાં જઈને સેન્ડ કરી દઈશું. હવે આપણે પાછા આમાંથી બેક જઈશું. બેક જઈને આપણે જોઈ શકીએ કે આપણે જેમાં આપણે સબસ્ક્રાઇબર વધારવા છે આપણે ક્યાં બતાવશે એ પણ હું તમને આગળ બતાવું. સ્ટેપ નંબર 3 ઉપર જવાનું છે. તેમાં જઈને આ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે સબસ્ક્રાઇબર વધારવા માટે જે પ્રમોટ કરી ગયેલ છે અહીંયા આવે છે. અહીં તમે જોઈ શકો કે આપણે 5 સબસ્ક્રાઇબર લેવાની છે, ડિલેવર થશે. આપણે જેટલા સબસ્ક્રાઇબર આવશે એ પણ આમાં બતાવશે અને અહીંથી તમે બૂસ્ટ પણ કરી શકો છો. મતલબ તમારે તાત્કાલિક સબસ્ક્રાઇબર જોતા હોય તો તમે અહીંયા બૂસ્ટ કરવાનું રહેશે. પણ બૂસ્ટ કરવા માટે તમારા આલામાં 100 કોઈન મતલબ 100 ક્રેડિટ હોવું જોઈએ તો જ તમે બૂસ્ટ કરી શકશો. અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.